કે વિસાવદરની ચૂંટણીના પરિણામો પછી ગોપાલ ઇટાલિયાનું જે કદ છે એ આમ આદમી પાર્ટીમાં બહુ વધી ગયું છે અને ગોપાલ ઇટાલિયાનું મહત્ત્વ વધી ગયું છે. એના કારણે કરસનદાસ બાપુને નારાજગી છે. કરસનદાસ બાપુને આ વાત અનુકૂળ નથી આવતી. આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતના પ્રદેશ પ્રવક્તા કરશન બાપુએ રાજીનામું આપી દીધું છે. ઉમેશ મકવાણા રાજીનામું આપ્યા પછી આમ આદમી પાર્ટીને એક ઝટકો તો મળેલો જ હતો, પરંતુ હવે કરશન બાપુના રાજીનામાથી આમ આદમી પાર્ટીને બીજો એક મોટો ઝટકો મળ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફોર્મમાં છે અને એવું માને છે કે ગુજરાતની 2027ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કંઈક સારું પરિણામ લાવી શકે છે. પરંતુ એની સામે આમ આદમી પાર્ટીને ઝટકા બી મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા અને જૂનાગઢના આહિર સમાજના અગ્રણી કરસનદાસ બાપુ ભાદરકાએ પક્ષના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના નામથી લખેલા આ રાજીનામા પત્રમાં કરસનદાસ બાપુએ કીધું છે કે મારી તબિયતને લઈને ડૉક્ટરની સલાહ પ્રમાણે મારે આરામની જરૂર છે, એટલે આમ આદમી પાર્ટીના જેટલા બી તમામ હોદ્દાઓ છે એના ઉપરથી હું રાજીનામું આપું છું. જો કે કેટલાક લોકો આને સામાન્ય વાત નથી ગણતા કે માત્ર તબિયતને કારણે કરશન બાપુ રાજીનામું આપે એવી શક્યતા નથી. એક એવી ચર્ચા ચાલી રહી છે કે વિસાવદરની ચૂંટણીના પરિણામો પછી ગોપાલ ઇટાલિયાનું જે કદ છે એ આમ આદમી પાર્ટીમાં બહુ વધી ગયું છે અને ગોપાલ ઇટાલિયાનું મહત્ત્વ વધી ગયું છે. એના કારણે કરસનદાસ બાપુને નારાજગી છે. કરસનદાસ બાપુને આ વાત અનુકૂળ નથી આવતી. કારણ કે આ પહેલાં પણ જ્યારે માણાવદર વિધાનસભા બેઠક ઉપરથી આ કરસનદાસ બાપુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા અને કરસનદાસ બાપુને જવાહર ચાવડાની સાથે ગોપાલ ઇટાલિયાના જે ક્લોઝ રિલેશન છે એ પસંદ નથી, એ વાત જગ જાહેર છે. એટલે ગોપાલ ઇટાલિયાના કદથી નારાજ થઈને કરસનદાસ બાપુએ રાજીનામું આપ્યું એવી ચર્ચાએ જોર પકડ્યું છે. થોડા સમય પહેલાં જ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું બધા જ પદો પરથી અને ઈશુદાન ગઢવીએ એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા અને ગારિયાધારના આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય તો દેખાતા જ નથી. ચૈતર વસાવા જેલમાં છે. એટલે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યોની સ્ટ્રેન્ડ હતી એ એકદમ થોડી નબળી પડવા માંડી છે. હવે આગળ જતાં ખબર પડશે કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર કેટલું કાઠું કાઢે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.